હર હર મહાદેવ, રામ રામ અને સીતારામ બધાઈને મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અને આજે અમે પહેલી વાર બ્લોગ બનાવી રહ્યા છીએ અને તમે બધાય સપોર્ટ કરજો, ફોલો કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। અને મારી ચેનલનું નામ છે દિવ્યા ધીરુ। તમે ચેનલમાં જઈ અને ફોલો કરી લેજો અને થોડોક સપોર્ટ આપજો એટલે અમારા બ્લોગ પણ વાયરલ થાય છે। અને આપણે ખેતી વિશે જ બ્લોગ મૂકવાના છે। જો આપણા ગામમાં અત્યારે પાણી ચાલી રહ્યું છે અને તમે આ ઘઉં જુઓ અને આ લોકવાન ઘઉં છે અને 25 વીઘાના ઘઉં છે। દેખાય છે તમને? થોડુંક કેમેરામાં કંઈ જો બહુ ઓલું આવતું હોય તો સોરી, માફ કરજો, કેમ કે આપણે મોબાઈલથી વિડીયો ઉતારી રહ્યા છીએ। આ ખાઈ ઘઉં છે એ લોકવન ઘઉં છે અને આમાં અત્યારે આપણે પાણી ચાલી રહ્યું છે। અને પછી આગળ પણ હું તમને અમારી વાડીમાં શું શું છે એ બધું દેખાડી। આ બ્લોકમાં તમે બન્યા રહો। આપણે યુટ્યુબ ઉપર ચેનલ ચાલુ કરી છે, જેમાં આપણે ફેસબુક ઉપર પણ ચેનલ ચાલુ કરી છે। અને આપણે આજે આ ઘઉં કાઢવા છે। આ ઘઉંમાં જ્યાં સુધી તમારી નજર પૂગે ને ત્યાં સુધી આપણા જ ઘઉં છે। અને તમે જુઓ આ ઘઉં અત્યારે આમાં પાણી ચાલી રહ્યું છે। હું તમને દેખાડું ક્યાં પાણી જાય છે। તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। જો દેખાય છે આ પાણી જાય છે અને આપણા ઘઉં છે। આમાં છઠ્ઠું પાણી હાલે છે અત્યારે। અને કેવા ઘઉં છે એ કોમેન્ટમાં તમે જણાવજો જરીક। આ ઘઉં કેવા છે એ જરીક કહેવાનું છે અને મને જરીક સપોર્ટ આપજો તમે, કે મારી ચેનલ પણ હાલે રાખે। અને આ તમે જો કેવો સરસ વ્યૂ આવે છે। આપણે ઠામ ઉટકી નાખ્યા છે ને હવે જો ઘૂઘો નાય। ઘૂઘા બ્લોકમાં રામ રામ તો બોલ। રામ 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 સીતારામ। અને ભાઈ કરો છો ચપ ગારો ન શું થાય? થઈલા સામે આ પેલા ધૂળવાળું પાણી બનાવીએ છે। ધૂળવાળું પાણી બને ના ગાંગડા બનાવીએ છે અમે। કેમ મારા છોકરાને નહીં આવડે ને બ્લોગ બનાવતા? કેતા એકવાર ગટુ લાઈક કરી દેજો, લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। લાઈક કરી દેજો, એ સબસ્ક્રાઈબ કરી દેજો। કેમ અમાર ગટુ ગટુ બોલ। હે ભાઈ હાલો હવે સુરજ દાદા પણ એના ઘરે વહી ગયા છે અને હવે આપણે પણ રસોઈ પાણી બનાવવા માંડીએ અને બ્લોગ હવે અહીંયા પૂરો કરીએ છીએ। અને હું તમારી ફ્રેન્ડ દિવ્યા, આપણે અહીંયા બ્લોગ આજે સમાપ્ત કરીએ। કાલે નવી સવાર અને નવો બ્લોગ। હર હર મહાદેવ।